ચોમાસું એટલે કુદરતને ખીલવાની મોસમ, પહાડ સાથે વાદળોની વાતો કરવાની મોસમ। ચોમાસું માત્ર ઋતુ નથી, એ કુદરતનો પ્રેમ છે જે દરેક હૃદયને નવી તાજગી આપે છે। ત્યારે આવો આજે આપને લઈ જઈએ એવા કુદરતી નજારા બતાવવા જે ગુજરાતના આંગણે પથરાયેલા છે અને આપને પોકારી રહ્યા છે। આકાશમાં ઘેરાયેલા વાદળો, પવનનો મીઠો સુસવાટો અને ધરતી પર વરસતા મોતી જેવા વરસાદના ટીપા, આ જોઈને લાગે કે ચોમાસું જામી ગયું છે। જો કે જ્યારે કુદરત ધરતી પર હેત વરસાવે ત્યારે કંઈક આવા જ દ્રશ્યો સર્જાય છે। એ પછી નર્મદાના જંગલોમાં કુદરતે ઓઢેલી લીલી ચાદર હોય કે પહાડો સાથે વાતો કરતી વાદળોની ફોજ। ડાંગના સૂકા પડેલા ધોધ જુઓ કેવા જીવંત બની ગયા છે। પર્વતોના હૃદયમાંથી ઝરણા પણ ફૂટી નીકળ્યા છે। નદીઓમાં પાણીનો કલરવ ગુંજી રહ્યો છે। અહીં માત્ર ચોમાસાનો વરસાદ જ નથી વરસતો, પરંતુ દરેક ટીપું જીવનને નવી તાજગી આપી રહ્યું છે। ત્યારે આ ચોમાસાને માણવાની અસલી મજા લેવી હોય તો આપની પાસે ગુજરાતમાં અઢળક ડેસ્ટિનેશન છે। એમાંય જૂનાગઢની તો વાત જ શું કરવી। સંતસુરા અને સાવજોની ધરતી, અહીં કુદરતે અપાર હેત વરસાવ્યું છે, પણ જ્યારે ચોમાસું મોજથી વરસે ત્યારે અહીં પ્રકૃતિ ખીલી ઉઠે છે। ગિરનારના પર્વતો પર પાણી ભરેલા કાળા વાદળોની આ ફોજ જોઈને કોઈ પણ હરખાઈ જાય। જૂનાગઢમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ગિરનાર પર્વત ભવનાથ વિસ્તારમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। ગિરનારની હરિયાળી અને વરસાદના કારણે વહેતા ઝરણા પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે। ખાસ કરીને રવિવારની રજા હોય કે પછી અન્ય કોઈ રજા, લોકો અહીં ગામે ગામથી આવી રહ્યા છે। ભવનાથ, જટાશંકર, ગિરનારના વાતાવરણને માણવા માટે લોકો ઉમટી રહ્યા છે, જેના કારણે પ્રકૃતિ સોળેકરાએ ખીલી ઉઠી છે। તો બીજી તરફ શ્રદ્ધાળુઓ પણ જટાશંકર મહાદેવના આ દર્શન કરવા માટે આવી રહ્યા છે। આ ઝરમર વરસાદનો અને પ્રકૃતિનો આનંદ માણવા પણ આજે જે રીતે શ્રદ્ધાળુઓ છે, જે પ્રવાસીઓ છે, તે ભવનાથ તરફ આવી રહ્યા છે અને જાણે કે કાશ્મીર કે મનાલી આવી ગયા હોય તેવા નજારો જોઈ અને તે અદ્ભુત અનુભવ કરી રહ્યા છે।